અને સમાચાર પર નજર તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની અંતિમ નોટિસ આપી દેવામાં આવી છે। હાઈકોર્ટે જ્યાં સ્ટે નથી આપ્યો તે બાંધકામ હવે તોડી પાડવામાં આવશે અને આ બાંધકામ તોડાશે સોમવારના રોજ। 153 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે। આજી નદીના કાંઠા વિસ્તારમાં આ દબાણ જે આવેલા છે તે દૂર થશે, જેમાં 100થી વધુ પોલીસ કર્મીઓ અને વિજિલન્સનો સ્ટાફ તૈનાત રહેશે। 21 જેટલા જેસીબી અને 23 ટ્રેક્ટર, હેવી મશીનો, 150 મજૂરો કામે લાગશે। રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ આપી દેવામાં આવી છે કે સોમવારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાવશે। હાઈકોર્ટના સ્ટે સિવાયના દબાણ દૂર કરવા તૈયારી કરવામાં આવી। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મયુર, જે પ્રમાણે હાલમાં સ્ટે અંતિમ નોટિસ આપી દેવામાં આવી છે, સોમવારે ડિમોલેશન કરવામાં આવશે, કેવી તૈયારી હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા? બિલકુલ પ્રીતિ, રાજકોટ મહાપાલિકા દ્વારા જંગલેશ્વરના કાંઠા વિસ્તારની અંદર 150 કરતા વધુ ગેરકાયદે બાંધકામો છે તેને તોડી પાડવા માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે। 5 વોર્ડના અધિકારીઓ છે તેમને ફરજ ઉપર હાજર રહેવા તાકીદ કરી દેવામાં આવી છે। 150 કરતા વધુ મજૂરો, 100 કરતા વધુ પોલીસ અને વિજિલન્સના સ્ટાફ, 21 કરતા વધુ હિટાચી મશીન, ટ્રેક્ટર, જેસીબી સહિતની સામગ્રી છે તે મગાવવામાં આવી છે। ખાસ પ્રકારના કટર છે એ મગાવવામાં આવ્યા છે। નદી તટથી લઈને આખો જંગલેશ્વરનો પહેલો ફેઝ શરૂ થાય છે ત્યાં સુધીના 150 મકાનો છે સોમવારથી તૂટવાના શરૂ થશે। ગઈકાલે કોર્પોરેશનની ટીમ જંગલેશ્વરની અંદર આવી હતી અને તમામ જે ગેરકાયદે બાંધકામો છે કે જેમને સ્ટે નથી મળ્યો હોય તમામ લોકોને 3 દિવસની મોહલત આપી હતી કે તેઓ પોતાનો સામાન છે એ સલામત રીતે ખસેડી લે અને તંત્રને સહકાર આપે। આજથી ધીમે ધીમે બંદોબસ્ત છે જંગલેશ્વર અને આસપાસના વિસ્તારની અંદર રાખી દેવામાં આવશે। શનિવારે રાતથી આખો વિસ્તાર છે તેના ઉપર ખાસ નજર રાખવામાં આવશે અને સોમવારે વહેલી સવારથી ગેરકાયદે બાંધકામો તોડી પડવાનું રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે શરૂ થઈ જશે। આભાર મયુર તમામ વિગતો માટે।